ભાભર તાલુકાના રડકીયાથી હરકુડિયા જવા કાચા રસ્તામાં કાદવ કિચડના કારણે ખેડૂતોને હાલાકી। છેલ્લા 15 દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભાભર તાલુકાના રડકીયાથી હરકુડિયા જવાના 4 કિમી કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કિચડમાં ચાલતું પડતું હોવાના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40 થી 45 ખેડૂતોના પરિવારના લોકોને હાલાકી ભોગવી રહ્યા છે। તેમજ શાળાએ જતા બાળકો, ડેરીએ દૂધ ભરાવા જતા પશુપાલકો, ડિલિવરી, બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરમાં અવરજવર કરતા ખેડૂતો, ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલા કાદવ કિચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। સત્વરે આ રસ્તા પાક્કો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠાવી પામી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આ રસ્તા રડકીયાથી હરકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે। આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે। અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। અમે કંઠા 60 વર્ષની ઉંમર પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં। અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો આલે। શું નામ આપનું? મારું નામ દરગાભાઈ રત્નાભાઈ। મારું નામ છે રમેશભાઈ ભગવાનભાઈ ચૌધરી। અને આ રસ્તાની અંદર ખૂબ જ કીચડ અને ખરાબ રસ્તો છે અત્યારે, અને બાળકોને ભણવા જવામાં કે કોઈ પણ ઘણી બધી અગવડતાઓ પડી રહી છે। અત્યારે સ્કૂલે જવામાં બાળકોને તકલીફ છે। કોઈ પણ ઇમરજન્સી દવાખાનું આવી ગયું હોય તો એને બહુ સમય લાગી જાય છે કે અહીંયા ગાડીઓ પણ નથી આવી શકતી અને લોકોને ચાલવામાં બહુ તકલીફ પડે છે। કેટલાથી કેટલા કિલોમીટરનો છે અને કયા ગામના જોડ? આ અંદાજિત 3 થી 4 કિલોમીટર રહેશે આ રસ્તો। કયા ગામથી કયા ગામ? રડકીયાથી હરકુડિયા, અને ડામર રોડ બને એવી અમારી ઈચ્છા છે અને અમારી માંગ પણ છે। ઓકે। ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ, હું ગામનો વતની રડકીયાનો છું, અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આર્યો રસ્તો। અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડામર રોડ આલો, રડકીયાથી કરી અને હલકુડિયા સુધી 4 કિલોમીટર અંતર। અત્યારે પરિસ્થિતિ કેવી રહે? અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાળવરાસન જેવી છે। હા, દવાખાને કોઈ સાગરદોન છે, બીજું છે, ત્રીજું છે, કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો। અમારે ઉપાડી ગામેથી લાવવું પડે છે, કોઈ માલ દોવા પણ નથી આપતો। શું કરવા? અમુક તો ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે, એટલે કરવું શું અમારે એમ? સરકારને હું એટલી અપીલ કરું છું। અને 20 થી 30 બાળકો છે, શાળાએ જાય છે, રડકીયા પ્રાથમિક શાળાએ, અને તે હવે અમારે કોઈ મૂકવા અહીંયા જવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો, શું કરવું અમારે એમ? અને બાળકો પહેલા પ્રથમ તો જાય જ નથી કહેતા, શું કે આ કિચડ ગાદમે હેડે છે સાહેબ એમ। હા, હું સરકારને એટલી માંગ કરું છું, 2 હાથ જોડીને વિનંતી, અને તાત્કાલિક આ ડામર રોડ કરે। મારું નામ ચૌધરી ભણજીભાઈ માદેવભાઈ છે, અને ઉંમર વર્ષ મારી 40 વર્ષની છે। અને સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી। અમારે દવાખાને જવા માટે, ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય, પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકીયા 4 કિલોમીટર સુધીનો, સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે। અને અમે અહીં લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા, અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે। એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે। ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ, ગામ રડકિયા, ઉંમર વર્ષ 43। આ રસ્તાની 40-50 વર્ષથી પ્રોબ્લેમ છે। 1948થી કરીને રડકિયાથી હળકુડિયાને જોડતો આ રસ્તો છે, 4 કિલોમીટર એની રેન્જ છે। અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે। સ્કૂલે છોકરાને જવા માટે, બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે 40 થી 50 અહીંયા મકાન છે, રહે છે, એક પરા ટાઈપ છે। અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ભરાવા માટે કરીને, અને એના માટે સાગરદાણ હોય, પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે। તો રડકીયા અને હળકુડિયાને 4 કિલોમીટર રસ્તાને જોડતો અમને ડામર રોડ આપે એવી અમારી બધાયની માગણી છે। જય હિન્દ।